બેટા કેશવ, આ વાડીએ બધું કામકાજ હતું, વણમાં દવા છાંટવાનું, પછી ઓલપા ડુંગળીમાં ને બધું કામ થઈ ગયું છે? હા માલિક, બધું કામ બધું બરાબર જ હાલે છે. તમે કીધું તું ને કે હમણાં ઓલી દવા છાંટવાની છે, તે દવા લાવીને છાંટી દીધી, એટલે ઓણ છે ને મોલાદમાં જરાય વાંધો નહીં આવે. તને હા શું કહું ને, તો હમણાં છે ને 15 દી થઈ ગયા, વાડીએ હવાનું જ નથી. એટલે વિચાર એમ કરું છું કે બપોર કેડે થોડોક તડકો મોળો પડે ને તો વાડીએ આંટો મારું. લ્યો, કરી નાખી નાની વાત. હારે મને રાખ્યો છે હું કામ? હે, અરે તમારો હાથીના છે, આખું ખેતર લીલું છમ છે, જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. તમારે તમે બેહો ને બેઠા બેઠા ખાઓ પીવો ને લેર પાણી કરો. હું શું ને આશી વાત જ છે ને વળી, ક્યાં ખોટી વાત કરી, ખોટા ઉપાધિ કરો છો. એ વાત તારી હાસી છે, પણ તને હાસું કહું ને તો આ બધું કેમ હું હકારું છું, કેમ પૂરું પાડું છું ને એ મારું મન જાણે છે. ને બધું અત્યારે તો જો કેશવના ભરોસે હાલે છે. પણ હવે હું તને છે ને હાસું ખાવું કહી દઉં, તાળી છે ને કોઈ દી એક હાથે ન વાગે. તાળી વગાડવા હાટું બે હાથ જોઈ, એમાં એક હાથ છે ને તારો છે. તે કાંઈ છે ને ઓછો મને સહકાર નથી દીધો. આ પરિવારને જે તે એક બધાને ભેગા રાખ્યા છે, જે તે આ લાગણી બતાવી છે, પરિવાર પ્રત્યેનું જે તે આ માન સન્માન બતાવ્યું છે ને, એ તે આમ મને બહુ ગમ્યું છે. અરે પરિવારને એક તાતણે જોડીને રાખે ને એને તો હાસો સ્ત્રી ધર્મ કહેવાય. અને રહી વાત બીજી તો મહેનત કરવા વાળા તમે બધા સૌ હશે. હા હો, એ વાત તમારી એકદમ હાચી. મહેનત ની હારવાર છે ને એ હારામાં હારું કરમે જોવે. આ જુઓ ને, મને હાથી તરીકે રાખ્યો, પણ કોઈ દી હાથી જેવું વર્તાવા દીધું છે? અરે તમારા દીકરાની જેમ તો મને રાખો તો તમે અહીંયા. જુઓ, તમારે છે ને ઓણનું વરા કાંઈ ઉપાધિ કરવાની થતી ને, તમારે હું બધું સંભાળી અને જેટલી ઉપજ આવશે ને એ બધી તમારા હાથમાં આપી દે, એટલે રૂપિયાની રેલમ સેલ છે એમ જ સમજો. ઓય, તું છે ને તારી ઓકાતમાં રહેજે હો. આ તારી ઓકાત છે ને તું ભૂલતો નહીં. હા ઘરમાં છે ને તું દાડીઓ છો, અને આમે સપના જોવાથી કઈ રૂપિયા વાળું નથી થવાતું. એના હાટું મગજ જોઈ મગજ. અને તમને કહું છું, આ પતરાવાળા ઘરમાં મારે ક્યાં સુધી રહેવાનું છે? હવે મારાથી છે ને આ ઘરમાં નહીં રહેવાય. સાંભળી લીધું? હાસી વાત છે તારી, એકદમ હાસી વાત છે. આ ઘરમાં આપણે કેવું જીવન જીવીએ છીએ તને ખબર છે? ટકનું લાવીને ટકનું ખાતા હોય ને એવી રીતે. અને આ લોકો છે ને બુદ્ધિ વગરના છે. જ્યારે લક્ષ્મી સાઈડલો કરવા આવે ને ત્યાં જ આ બધા મોઢું ધોવા થાય છે. એટલે તું કહેવા હું માંગશો? ક્યારે અમે મોઢું ધોવા ગયા? કઈ રીતે અમે બુદ્ધિ વગરના? કાંઈક સમજણ પડે એવું બોલ ની ભાઈ. હા, આમ તો મોટા શેઠની વાત હાચી. તમે હું વાત કરો છો ને એમાં મને કાંઈ સમજણ ન પડી. સમજાય એવું કહો તો બધાને ખબર પડે. અને મહેન્દ્રભાઈ, તમે અમીરી ગરીબીની વાત કરો છો? માણસ છે ને અમીરાઈથી કે ગરીબાઈથી નથી ઓળખાતો, માણસ એના સંસ્કારોથી ઓળખાય છે. હું કીધું ભાભી તમે? સંસ્કાર. આ જ્યારે ઘરમાં તાવડી ટેકો લઈ જાય ને તો સંસ્કાર કામમાં નથી આવતા. ખિસ્સામાં કાવડિયા હોય તો જ પેટ ભરાય. સમજ પડે છે તમને? અને મને છે ને ખબર જ હતી કે આ ભણ ભોથાને છે ને કાઈ ખબર નહીં પડે, એટલે તમારે છે ને એને સોખી સોખી ભાષામાં કહેવું જ પડશે. સમજાવી દો. હા, સમજાવું છું એને. તારે સમજવું છે ને? હા જો, મેં એક વિચાર કર્યો છે મોટા ભાઈ, અને જો હજી તો વિચાર જ હાલે છે, પણ એ જો પાકું થઈ જાય ને એટલે તમને બધાને જાણ કરે. ત્યાં સુધી થોડીક શાંતિ રાખજો હો બધાય. જો કહી દઉં છું. જો ભાઈ, આજે તું કઈ કહેશો ને એ મને હજી સમજણ નથી પડતી. તાવડી ટેકો લઈ જાય, ઘરમાં ખાવા ખીચડી ન હોય. ભાઈ એવું તો આપણે નથી. ઘરમાં આપણે ખાધે પીરે, ઓઢે પહેરે, બધી રીતે સુખી સહી. આવું કેમ બોલશો? હા, ને ઓન તો મોલાદનું હારું થવાનું છે આપણે તો પછી. હોય, તારે છે ને અવશ્ય બોલવાની જરૂર નથી. અને મોટા ભાઈ, તમે બહુ મોટી મોટી વાતો કરો છો, ફાકા ફોજદારી કરો છો. જ્યારે પૈસા આવે છે ત્યારે તમે તો બે જણા હાથ વગે કરી લ્યો. અમારે બે જણાને મંજીરા વગાડવાના. હા, ગુલામીની જિંદગી જીવીએ છીએ અમે. જ્યારે અમારે જરૂર હોય તો હાથ ફેલાવાના ભિખારી લઈએ. અને ત્યારે નાશ પાડે પાછા. બસ કરો જ્યોતિ, હા તમારા જેઠ છે, એની સામે મર્યાદા તો રાખો. શેઠાણી બાપ, આના શેઠ, શું તમે આવી રીતે મોટા થતા વિચાર ન કરો? તમને એવું લાગે છે ને કે આ અત્યારમાં જે શેઠ કરી રહ્યા છે એ બધું ખોટું કરે છે, બધું એમના હાથમાં છે? એવું નથી. મોટા શેઠ વાડીએ આવીને કેટલી મહેનત મજૂરી કરે, લોહી પાણી પરસેવું બધું એક કરી નાખે છે, ત્યારે આ અંધું ભાળો છો તમે. અને જો નાના શેઠ, ખોટું લાગે તો માફ કરજો, પણ તમે મારી અરે વાડીએ આલો, વાડીએ આવીને મજૂરી કરશો ને
તો તમે છે ને બે પાંદડે થાઓ અને આજે ઊંધા થતા વિચાર આવે છે ને એ વિચાર આવતા બંધ થઈ જાય. હું કીધું તે હું વાડીએ મજૂરી કરવા આવું. અરે મજૂરી કરવા માટે તો તારી જેવા ગધેડાને રાખ્યા છે. શાંતિથી જા અને ન્યા જઈને છે ને ગધેડાની જેમ મજૂરી કર. આ ટનટક રોટલો મળે છે ને ખાવા, એ ખાઈને મજા કર, નકર ઈ નહીં મળે. જા વાડી ભેળી નો થા. સુખી રે જા. હું આવે હો બપોર કેડે વાડીએ જા. મારા બેટા હમણાં જનાવરા બહુ આવી જાય છે. ગાયને બાસકો મારી ગયો તો હવે ધ્યાન રાખવું પડશે બહુ. લે અશોક શેઠ, હા. એ તે મારા વાડામાં. હા, હું વાત છે ને, બોલો બોલો. હું પધાર્યા? પધારવું પડે કારણ કે તારી કિસ્મત અત્યારે છે ને અંધારામાં વહી ગઈ છે, એટલે ન્યા છે ને એક ગલોપ કરવાની જરૂર છે. હા, વાદળા ચાસે એટલે અંધારું તો થાય જ થોડું ઘણું. એટલે મારી ઓહ. કિસ્મતમાં અંધારું નથી પાછું. એટલે હું રમત કરવા નથી આવ્યો. તો? હા, આ તારો વાડો, તારી જમીન, દરેક વિચાર કર. તારા માટે છે ને કિસ્મતની સાવી છે, સાવી. જો અશોકભાઈ, હું રહ્યો સીધો સાદો માણસ, એટલે આમ સીધી લીટીમાં વાત કરો ને તો વધારે મજા આવશે. વાત એમ છે ને કે મારું કેવું સામે વાળો જેવો માણસ હોય ને એવી રીતે હું વાત કરું. 80 વર્ષના દાદા હોય તેની હારે વાત કરવાની. સીતારામ, તમારી જિંદગી તો બહુ હારી ગઈ હો, પણ અમારું થાય એ ખરું, એટલે એને મજા આવે. તારી ભાષા કેવી છે? સારી છે, કાંઈ વાંધો ન હતો. હા, બસ હમણાં હું બોલતો તો ને ઈ તારી ભાષા હતી. હા, સમજો. એટલે મતલબ સીધી સાદી. હા, તો મારી વાત સાંભળ. તને આમ કઈ બીજો વિચાર આવે છે? નહીં, મારા મગજમાં કાંઈ ઊંધા સીધા વિચાર કોઈ દી આવે જ નહીં. તો હેરાન થા, હાલ હું જાઉં ભાઈ. એમ ભાઈ? અરે અરે, એમ થોડું હોય. કાંઈ વાત કેવી કરો છો? આમ જે વાત કરવા આવ્યો હોવ એ હા. કયો તો મને કઈ ખબર પડે ને. મતલબ ડાયરેક્ટ કહી દો, એમ સીધી વાત. એમ કહું કે તારા બાપાની જમીન કેટલી છે? મારા બાપાને 15 વીઘા ખાવડીની, 15 વીઘા હરિપરાન કેડે, 15 વીઘા પાધરમાં હમ અને એક આ વાડો. હમ એટલું છે. એટલું છે. તો હવે તને કોઈ દી સપનું નથી આવ્યું ને આમ કે તું આમ ઈ બધી જમીન આમ તારી થઈ ગઈ હોય ને તું આમ રાજાની જેમ મારી જેમ ફરતો હોય, હે? નહીં. 4 આંગળીમાં વીંટી હોય, હે? એવો કોઈ દી વિચાર જ નથી આવ્યો? સપના આવે, પણ હા. કાલ છે ને મને કેવું સપનું આવ્યું ખબર? કે હું ડેમમાં નાવા પડ્યો હમ. અને મારી વાહે કડેસલો સોંટી ગયો. એવા વિચાર, એવા સપના આવે. બોલો. તું કરસલો જ રહેજે. એના કોંડા બન, એના કોંડા એમ કહું છું. એટલે હા, ગળી જ જવાનું બધું એમ. ગળે જ જવાનું, ગમે એ હોય ને એને ગળે જવાનું, ને હક જમાવાનો. પણ હજી ગોળ ગોળ વાત કરો છો તમે. સીધી વાત કરો એમ કહું છું. સીધી વાત કરું તો મારે એટલું જ કેવું છે કે હવે આ જમીન છે ને હવે તું તારા નામે કરાય તો જ તારી જિંદગી છે ને તું જીવી કઈ. બાકી તારી છે ને હાવ જિંદગી ભિખારી જેવી જ રહે. જો હું કહું છું, હજી તારામાં બુદ્ધિ તો છે જ નહીં. નથી તો નથી. તું એવી રીતે જો માં, હું તારા હારા હાટું બધું કહું છું. હું એમ કહું છું કે આ જમીનના કાગળ છે ને હે એની ઉપર તારા મોટા ભાઈની સહી કરાવી લે ને બધું તારું કરી લે. નહીં માને, મારો મોટો ભાઈ એમ થોડો સહી કરી દે. નો માને, ઈ ઊંધ ખોપડી નો છે, મને ખબર હોય ને. તો પછી તું વહી જા ને પછી પેલું ભજન વાગશે, માની લે મનવા નથી તારું કોઈ, એવું નથી આમ બોલું કે કોઈ છે જ નહીં આપણું. એમ માની લે તું ભૂત છો, બરોબર? મારી ભાષામાં કહું ને તો તું ભૂત છો. અરે પણ વળી પાછી ગોળ ગોળ વાત કરો છો. તો હું તને કહું છું સીધી આંગળીએ જો ઘી નો નીકળે ને તો આંગળી વાકી કરીને ઘી કાઢવું પડે. હા, તો હું કરવાનું છે એ કયો. તારે પેલા તો છે ને મગજના દવાખાને જવું પડે એમ છે લગભગ, મને એવું લાગે છે. હું સીધી ભાષામાં કહું ને તો આપણે નવી ઇમારત જો બાંધવી હોય ને તો ઝાડ હોય ને થોડાક કાપવા પડે, સફાઈ કરવી પડે. નડતા હોય ઈ. હા, બરોબર. એવી જ રીતે તારી જમીન છે એ જો તારા નામે કરવી હોય ને તો તારા મોટા ભાઈને કદાચ કાપવા પડે ને તો કાપી નાખ. પછી તુંય શેઠ અને હુંય શેઠ. તું વિચાર તો કર. સમજો, એક નંબર. હું શેરીમાં આયલો જતો હોય ને તો બધા સમજો આમ હામું ને હામું જ જોતા હોય. મારી હામું ઓછા જોતા હોય, મારા હાથ હામું જોતા હોય, ગળા હામું જોતા હોય. હવે વિચાર હું કરશો, તું જરીક છે ને આમ ઇતિહાસ બાજુ નજર કર અને જો કે આ રાજા રજવાડા થઈ ગયા ને ઈ હમણાં નહોતા થયા, ઈ બીજાને કાપી કાપીને જ જાતા. અરે મહાભારત જોઈ લે, હે?
બાકી તારી ઈચ્છા. આ એકવાર આવ્યો તો બીજી વાર નહીં આવું. મારો બેટો છે તો ના ખોર્યો, પણ વાત કોહિનૂર હીરા જેવી કરીને ગયો છે. આના પગલે હેલા જેવું તો ખરું. કેશવ, રતન, તું અહીંયા સારું થયું તું મને અહીંયા જ મળી ગઈ. તારી ઘેરે જ આવતો હતો કાં કઈ કામ હતું? તારા બાપુજીની તબિયત પૂછવા. કેમ છે એમને હવે? હવે તને હું કહું, એમની તબિયત જો ને, આજે સારું હોય ને તો કાલે તબિયત પાછી બગડી જાય. હવે તો લાગે છે કે શહેરમાં જવું પડશે. એટલા સારું જ આવતો હતો. તે ગઈદાણ નહોતા પૈસાની વાત કરી? લે, 5,000 રૂપિયા છે. પણ હું શું કરું? અરે તારા બાપુજીને તારે શહેરમાં દાખલ કરવા હશે ને. મારા શેઠની પાસેથી આજે જ લઈને આવ્યો. નાના કેશવ, આ પૈસા હું ન લઈ શકું. એટલે કેમ પણ? તે તો કીધું હમણાં કે ડાક્ટરને બતાવવું છે, શહેરમાં જવું છે, તો પૈસા તો જોઈએ ને. હા, પણ તારી વાત સાચી છે, પણ આ પૈસાની જરૂર તારે હશે કે નહીં? અને એમાંય તે મારા માટે તો તારો સાથ છે ને, એ જ મારી સાચી મૂડી છે. રતન, એ તો તું સમજે છે ને એટલે. બાકી જો આ પૈસા કરતા વધારે મહત્વનું કોઈ વ્યક્તિ છે. જો મારી દાનત એવી નથી. તું આ પૈસા રાખ અને તારા બાપુજી માટે કામ લાગ. પણ તને ખબર છે, એક વાત કહું તો ખોટું નહીં લાગે? નહીં, બોલ. હું વાત કરવી છે? હું વિચારતી હતી ખબર છે, આ મારા બાપુને સારું થઈ જાય ને પછી તારા શેઠને લઈને તું મારા બાપુને મળવા આવી. બસ એટલી જ વાત છે. તારે મારા શેઠને મળવું હોય ને તો હાલ મારી ભેળી. હમણાં શેઠની યારે મુલાકાત કરાવી દો. હા હા, એમાંય તે છે ને મારે તારા શેઠનું કામ છે. એમને મળીને મારે કેવું છે કે મારા માટે કોઈ સારો મુહૂર્ત હોય ને તો મને બતાવે. હશે હશે. મારી યારે તું મજાક કરે છે ને? હું મજાક જ કરતો હતો. જો આ બધી મજાકની વાત મેલ અને 18 રૂપિયા લઈ લે અને રૂપિયા લઈને ઝટ કર. તારા બાપુજીને તારે લઈ જવા હોય ને શહેરમાં તો સેલો ટેમ્પો જઈશે. પછી ઈ વયો જાય ને તો બીજું કાંઈ સાંજ સુધી વાહન નહીં મળે. પણ કાંઈ નહીં. કીધું ને 18 તારે જવાનું છે અને બાપુજીને લઈને હાલ હું ભેળો જ આવું છું. એમના ખબરે પૂછી લઉં અને તબિયત પાણીનો મને ખ્યાલ આવી જાય. પછી એવું હશે ને તો ટેમ્પો કરીને હું જ તમને મૂકી જાય. હાલ. કેવું કહેવાય નહીં, તારે તે પૈસાની જરૂર છે, પણ તોય તે તું મારી મદદ કરસ. મારે વળી હું છે આ રૂપિયાની જરૂર? 3 ટાઈમનું જમવાનું હોય છે. એ તો મારા શેઠને ત્યાં રહું ને તો એ જ મને પૂરું પાડી દે છે. અને રહી વાત તારી અને મારી, તો તું અને હું ક્યાં કોઈ અલગ છીએ? આપણે બે એક જ છીએ ને. હાજે નહીં તો કાલે તારા ને મારા લગ્ન થાય. પછી તો આ તારા બાપુજી છે એ મારા બાપુજી. હવે પછી બનાવું કે પેલા બનાવું છે એ તો મારા જ ને. હે, સાચી વાત છે. તો આખી જિંદગી આ મારે જ રહીશ ને? મારી આવી જ રીતે સાથ આપતો રહીશ ને? તને ખબર છે મારા કઈ બહુ મોટા મોટા સપના નથી. આ મહેલમાં રહેવાના ઓરતા મારા નથી. હા, સાનું શું તારી અંધી વાત. હવે એ બધી વાત મેલ અને હોટલમાં બાપુજીની ચિંતા કરવાની જરૂર છે. હા કા, હાલ. હાલ. કેમ છું? વાડીએ જેવા એટલે આમ જીવને નિરાશ થઈ ગઈ છે ને? એ ભાઈ, એવું જીવને નિરાશ થવાનું ને એવું ન હોય. આ તો શું છે કે વાડીએ જાય તો થોડુંક શરીરને હલન ચલન થાય, પગ દંડો હાજો રે. બાકી મને છે ને કેશવ ઉપર પૂરો ભરોસો છે. કેશવને કામ સોંપીએ એટલે કોઈ દી કામમાં ફેર પડે નહીં. હાલો, નીકળો આ ઘરમાંથી. નીકળો આ ઘરમાંથી એટલે તું કહેવા હું માંગશો? ના ફાઇલ આ છે હું આ બધું? 2 અંગૂઠા મારો એમાં એટલે ખબર પડી જાય. જોઈ લ્યો. કેમ પણ? એના અંગૂઠા? હા, આપણી જમીન પાદરની અને આ ખોરડું વેચીને ક્યાં છે? ખાલી તમારા અંગૂઠા ઘટે છે આમાં. તે અવડું મોટું પગલું ભરી લીધું અને તે મને જાણે ન કરી અને કોને પૂછીને ત્યાં ઘર ખોરડા જમીનના બધા વહીવટ કરી નાખી. મારે કોને પૂછવાનું? આ જમીન ખોરડા કઈ તમારે એકલા બાપના હતા? મારો એવો કિસ્સો હતો એમાં, એટલે પૂછવાની જરૂર ન હોય. અને આમે મેં કીધું તું ને કે મારા મગજમાં એક વિચાર હાલે છે.
એ આ જ વિચાર હતો. અંગૂઠા મારો એટલે છૂટા. મહેન્દ્રભાઈ, મેં તમને મારા દેરની જેમ નથી રાખ્યા, હંમેશા મારા દીકરાની જેમ રાખ્યા છે. મેં તમારા હાલરડા ગઈને તમને મોટા કર્યા છે, અને આજે તમે એ સાથે અમને આ ઘરની બહાર કાઢશો. બસ બસ હો, આ નાટક છે ને તમારા બંધ કરો અને અંગૂઠો મારો એટલે છૂટા પડીએ. અંગૂઠા તો અમે મારી દેવું બે માણા, પણ તમે છે ને યાદ રાખજો, જ્યારે આ ભગવાન છે ને એ અંગૂઠાનો હિસાબ લેવા તમારી પાસે આવશે ને, ત્યારે તમે છે ને બે માણા એ હિસાબ દઈ નહીં શકો. મોટા ભાઈ, તમારે છે ને એ ચિંતા કરવાની જરાય જરૂર નથી. હા, ભગવાન જઈએ અમારો હિસાબ લેવા આવશે ને તો અમે અમારું જોઈ લેવું. અને આમેય તે આ જ્યારે ભગવાન હિસાબ કરવા અમારું સુધી પોગશે ને તે તો બે ભાવ વયા જાય, કારણ કે આ દુનિયામાં અમે બે જણા તો સહી નહીં. જાણું છું કે તમારો વારો આવતા વાર લાગશે, પણ જ્યારે ભગવાન હિસાબ લે છે ને ત્યારે આ દુનિયામાં તમારે મોઢું હતાડવા જગ્યાએ નહીં મળે. હા ભાઈ, અત્યારે ભાભીની વાત હાસી છે, જરાક વિચાર તો કરી તું, આવા પગલા ન ભર. વિચાર છે ને અમે અમારી રીતે કરી લીધો છો મોટા ભાઈ, એટલે આ બધા નાટકો બંધ કરો ને અહીંથી જલ્દીથી નીકળો ને તો સારું છે. હવે અને આમે તે મેં જે માણસને આ જમીન ખોવડા વેચ્યા છે ને એ વધારે વાટ જોઈએ કે એવો માણસ નથી હો. અને એની પાસેથી રૂપિયા આવે ને એટલે મારે જે મેં મોટા મોટા વિચાર કર્યા છે ને એ પગલું મારે ભરવાનું છે. એટલે પોસે ભારે હવે નીકળી જાવ અંગૂઠા મારીને. હાલો જો ભાઈ, અમે તું તાર ઘર મૂકીને નીકળી જાઉં, અમે અંગૂઠાય મારી દેવું, પણ તું વિચાર કર, કાલ સવારે અમે રસ્તે રઝળશું તો લોકો વાતો શું કરશે કે મહેન્દ્રનો મોટો ભાઈ છે અને એની ભાભી છે. મારા ભાઈ, તારી ટીકા થાય, તારી આબરૂ જાહે. મોટા ભાઈ, અત્યાર સુધી છે ને બે માણસે બહુ જલસા કર્યા છે, તો ફટાફટ ફાઇલ ખોલો અને અંગૂઠો મારો. હા, અચાણ સુધી તો ગુલામીની જિંદગી જીવા છે, હવે તો થોડીક આઝાદી મળે એમ. સારું ભાઈ, જેવા અમારા નસીબ, ને જ્યાં ભગવાન અમને લઈ જાહે ને, જ્યાં અમારો બટકું રોટલો લીચો હોય છે ત્યાં અમે બે માણા માથા ભરાવીને પડ્યા રહેવું. તારે મિલકત જ જોઈ છે ને, અમે બે માણા અંગૂઠો મારી દેવું. શેઠાણી બાપ, હું તમારા બંનેના મનમાં શું હાલતું હોય છે ને એ બધું બહુ સારી રીતે સમજી આપું છું, પણ જો તમારે છે ને હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ ઘર છે ને શેઠ એ તમારું જ છે, અને હું તમારો દીકરો. અરે હું છે ને જરૂર પડશે ને તો રાત દી મજૂરી કરી, અને એમ નહીં મેળ થાય ને તો હું બીજાને એના દાડીએ વીવો જાય. બાકી છે ને તમારા અંધાય સપના હું પૂરા કરી. હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બેટા, તું તો અમારો ભાગ્યો છો, છતાં તને અમારી ઉપર એટલી બધી દયા આવે છે. અમારા પોતાના અમને તરસોડ્યા અને તે અમને આશરો આપ્યો. કાકી, કાઓ બોલો છો? અમે સી ને તમારી યાર, તમે હું કામ ઉપાધિ કરો છો? હું શું ને, હું તમારી દીકરી બની તમારી સેવા કર. અમને ચિંતા તમારી વિશે નથી, અમને તમારી ઉપર પૂરો ભરોસો છે. તો અત્યારે હું એ વિચાર કરું છું કે અમે એવા ક્યાં નબળા કર્મ કર્યા છીએ તે અમારા ઘરમાં જ તે આવું પાપ પૂછ્યું. મારા નાના ભાઈને અમે કોઈ દી ભાઈની જેમ નહીં પણ દીકરાની જેમ ઉછેરીને મોટો કર્યો. અમારે કોઈ સંતાન નથી, છતાંય અમને મનમાં એમ હતું કે અમારો ભાઈ છે એ જ અમારો દીકરો છે, અને આજે એ જ ભાઈએ અમને ઘરની બહાર કાઢી મૂક્યા. અને આ કેશવ તો ખાલી મારો હાથી હતો, પણ આજે ખરા ટાણે દીકરાની જેમ મારી પડખે એ ઊભો છે. શેઠ ઊભો જ રહું ને, હું કામ ન ઊભો રહું હું તમારી સામે? તમે જ કહો ને મને. અને આમે તે તમે જ કીધું ને કે ગરીબીમાંથી મેં મારા ભાઈને મોટો કર્યો, પણ શેઠ ગરીબ હોવું નહીં ગુનો નથી, પણ આ આગળ જતા પોતાની અહેમિયત અને પોતાના સંસ્કારોને ભૂલી જવા ને એ સૌથી મોટો ગુનો છે. અને તમારા ભાઈએ એ ગુનો કર્યો છે. મને તો એ લાગી આવે છે કે એને એક વારે વિચાર ન કર્યો કે તમે એને કેવી રીતે મોટા કર્યા હતા, કેટલા ભણાવ્યા ગણાવ્યા, અને આવી રીતે જ્યારે તમારો વખત આવ્યો ત્યારે એક સેકન્ડનો વિચાર ન કર્યો, અંધું વેસી માર્યું એને. કેશવ, અને હાસા અર્થમાં કહું ને તો અમારા
સંસ્કારમાં ને અમારા ઉછેરમાં કાંઈક ખોટ રહી ગઈ છે, તો જ તે આ મહેન્દ્રની બુદ્ધિ આવી ફરે. અને તું અનાથ, નોધારો, મા બાપ વગેરેનો, સતાય તું સર્વગુણ છો. તારામાં કોઈ ખોટ નથી. બધી સમજણ છે કે નીતિ અને અનીતિ શું કહેવાય. અને અમારો ભાઈ, એનામાં બધી આ ઉણપ રહી ગઈ ને, એ જ મને આજે નડે છે. બસ એ જ સમજણ શક્તિનો અભાવ છે એનામાં. હું છે કાંઈ પણ છું એ તમારી બદોલત તો છું. મને તો યાદ નહીં હોય કે મારા મા બાપ મને કેવી હાલતમાં છોડીને જતા રહ્યા હશે. મને તો અનાથ આશ્રમમાં મૂકી દીધો. તમે લોકો મને ત્યાંથી લઈ આવ્યા, મને હાથી તરીકે તમારી હારે રાખ્યો આટલા વર્ષ. તું શીખવું, સમજાયું, અને અટાણે આ ઘર દેખાય છે, આ જે કઈ પણ તામઝામ છે ને છે એ હંધુય તમારા આશીર્વાદથી છે, તમારી કૃપાથી છે. અરે એક શિક્ષક છે ને, વર્ગખંડમાં 100 વિદ્યાર્થીને બેહાડીને ભણાવે, પણ એ વિદ્યાર્થીને જોવાનું હોય કે એને હું લેવું ને હું નહીં. બસ મને તમારામાંથી તમારા સંસ્કાર મળ્યા, અને તમારા ભાઈને કોણ જાણે ક્યાંથી કબુદ્ધિ ઉજી કે એને આવું પગલું ભરી લીધું. પણ જો તમારે છે ને તમારા મનને હવે જરાય પૂછવાનું નથી. મેં કીધું ને તમને, આ તમારું ઘર છે, અને તમે તો મને હર વખતે કહો છો ને કે હું તમારા દીકરા જેવો છું. તો પછી દીકરાની હારે રહેવામાં એટલો બધો વિચાર ન કરવાનો હોય. બેટા કેશવ, તને તો અમે હંમેશા મારા દીકરા જેવો જ માન્યો છે, કોઈ દી હાથી તરીકે ગણ્યો જ નથી. ભાઈ તો અમારા ફૂટી ગયા કે જેને દીકરાની જેમ રાખ્યો એ વેરી નીકળ્યો. હવે તને સમજાણું કે જેદી આ કેશવ આપણને રસ્તે રખડતો મળ્યો હતો ને, તેથી ભગવાને હું કામ ભેટો કરાવ્યો હતો. કારણ કે આપણા કર્મમાં છે ને આ દી લખ્યો હતો. તેથી આ કેશવ આ દીકરાની જેમ આપણી બાજુમાં ઊભો રહી ને, એટલે જ આ ભગવાને આપણને ભેટો કરાવ્યો હતો. તેથી તો પછી હવે આ વાતને અહીંયા જ પૂરી કરો. તમે મને દીકરો કહી જ દીધો છે, તો પછી તમે બે મારા મા બાપ થયા. હવેથી હું તમને બાપુજી અને તમને માં કહીને બોલાવવા માંગુ છું, જો તમારી ઈચ્છા હોય તો. હા બેટા, કારણ કે દીકરા તરીકેની બધી ફરજ તો હવે તે જ નિભાવી છે. તારો અધિકાર છે, એમાં પૂછવાનું થોડું હોય. તો બસ મને છે ને મારા માવતર ખુશ જોઈએ છે. તમારે હવે આવી રીતે આંગળા નથી પાડવાના. તમારા દીકરાને જરાય ગમતું નથી. હા બેટા, બસ બસ બહુ થયું. આવી હંધી વાતો છે ને હવે બંધ કરી દો. તમને લોકોને ભૂખ નથી લાગી? મને તો બહુ ભૂખ લાગી છે. તમે લોકો બેહો, હું ઝટ ખાવાનું બનાવી નાખું. આવ કાકી. હા બેટા, જા. કેશવ, ભગવાન, કેશવ, બેટા કેશવ. માં, હા માં, માં, માં ખોલો, માં ઉઠ્યું, માં ખોલો ને, માં કેમ નથી ખોલતા? શ્વાસ હાલે છે. માં, ડાક્ટર, ડાક્ટર. સાહેબ, સાહેબ શું લાગે તમને? શું થયું છે મારા માને? હવે ભાઈ જો, હમણાં તો મેં દવા દીધી છે, હમણાં થોડી વારમાં ભાનમાં આવી જાય, પણ એમને થોડી જીવલેણ બીમારી છે, મતલબ તો એ તાત્કાલિક ઈલાજ કરાવવો પડે એમ છે. હા તો સાહેબ કરાવી નાખીએ ને, જે કઈ પણ કરવું પડે નહીં અંધું કરી નાખીએ. કયો તમ તારે શું કરવું પડશે? તમારી મમ્મીની સારવાર ઘણા ટાઈમથી મરીને ચાલુ છે, તો એમના ઘણા બધા રિપોર્ટે કરાવ્યા છે, તો
એ રિપોર્ટના આધારે એમની બીમારી થોડી ગંભીર છે, તો હું તમને ચિઠ્ઠી કરી આપું ને આ તમે મોટા ડોક્ટરને બતાવીને આગળ સારવાર કરાવો. સાહેબ જો તમારી વાત તો મને સમજાણી કે એમની દવા ચાલતી હતી ને, પણ આ અટાણે અચાનક થયું. સાહેબ શું છે ગંભીર બીમારી? એટલે કેવી ગંભીર બીમારી? અચાનક નથી, આ બીમારી ક્યારની છે, થોડી થોડી કરતા પણ અત્યારે એનું ઇન્ફેક્શન વધી ગયું છે. એટલે હવે આગળ એના રિપોર્ટ ને બધું વ્યવસ્થિત કરાવવું પડે મોટા ડોક્ટર જોડે. તો હું તમને ચિઠ્ઠી કરી આપું, ત્યાં તમારે તપાસ કરાવવી પડે કમ્પ્લીટલી, તો આમની સારવારમાં કંઈક ઓલું થાય. પણ આમાં થોડોક ખર્ચો થાય, જાજો ખર્ચો થાય થોડો. ખર્ચો થાય? ઘણા સમયથી આ મકાન ઉપર મારી નજર હતી કે મને આ ક્યારે મળશે, ક્યારે મળશે. પણ હવે આ મકાનનો માલિક હું પોતે, હું અશોક. રામ રામ અશોકભાઈ, રામ 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 રામ. ઢેલો ખુલ્લો હતો, તું આ અંદર કોને પૂછીને ગયો એમ કહું? પણ અશોકભાઈ, મારે ક્યાં કોઈને પૂછવાની જરૂર છે? આ ઘર લે તમે રહ્યો છો, પણ આપણે બે આમ ગણો તો ભાગીદાર કહેવાય ને. હું નફો લેવા આવ્યો છું. મેં સાંભળ્યું છે કે આ મહિને આપણે બમણો નફો છો ધંધામાં. હે નફા વાળે તું કોની યારે વાત કરશો તને ખબર હે? અને તું આ ભાગીદાર મારો એમ જાણે. હવે જા મારી વાત સાંભળ. તારી ભાભી જે તારી માં ઠેકાણે હતી, તારો ભાઈ તારા બાપ ઠેકાણે, તને મોટો કર્યો, હે તને જમીન આપી દીધી. બિચારા ભોળા હતા, સહી કરતી હતી. તું એનો નો છો, હે તારા માવતર જ કહેવાય ને. ભલે તારા ભાઈ ભાભી હતા, તું એનો નો છો તો તું મારો થા. હે અશોકભાઈ, તમે આ કેવી વાત કરો છો? આ બધો રસ્તો તો તમે જ દેખાડ્યો તો. તમે તો કીધું તું, અને તમે દેખાડ્યો એ રસ્તા ઉપર જ અમે હાલ્યા છે. તમે બરોબર અત્યાર સુધી હાલ્યા હતા, બરોબર જ. હા તો મારી નજર હતી કે હું આમ જવા જોઈએ એટલે ન્યાય ગયા, આમ જવા જોઈએ એટલે ન્યાય ગયા. ભાઈને ઘરમાંથી કાઢી મૂક્યા, ભાભીને કાઢી મૂક્યા. હે મારી નજર ક્યાં દુનિયા હતી, સમજો તું? અરે પણ એ વાત તો કાંઈ વાંધો નહીં, પણ આ મકાનના રૂપિયા ને મારી જમીનના રૂપિયા આવ્યા હતા, ઈ મેં તમને આપ્યા છે ધંધામાં રોકવા હાટું. તો ઈ નફો તો મને આપવો પડે ને તમારે. હા ખાઈ બરાબર. ગયો આમાં ચાલે. ખાઈ ગયો એટલે ભૂલી જા હવે. ભૂલવા વાળી તે મારી હારે દગો કર્યો એમ. છોડીશ નહીં હું તને હરામી. એ હરામી તો તું મોટો છો, બહુ મોટો હરામી. મેં મારા ભાઈ હારે કોઈ દી દગો નથી કર્યો, ભલે તે તારા ભાઈ હારે દગો કર્યો. તમારી ઉપર વિશ્વાસ કર્યો અને તમે આવું કરશો અમારી હારે? એ સસુંદર બંધ થઈ જા. એ હું કહું, અને આમ જો હવે આની યાર રેમાં આપણે આમ જો આ બધું આપણું જ છે. બસ મોઢું સંભાળીને વાત કરજે. ભાઈ છે મારી. બસ કર નહીતર છે ને અહીંથી ન તને જીવતો નહીં જવા દઉં, સમજો? આ તો હું તારો થોડોક ઉપકાર માનું છું, કે તારો આભાર માનું કે તારા કારણે છે ને તારી જમીન ના મકાન મારું થઈ ગયું. છોડીશ નહીં હું તને. મારી હારે દગો કર્યો છે, હું તને છોડીશ. કાંઈ વાંધો નહીં. હાલો નીકળો. રગલા ક્યાં મરી ગયા બધાય? હા, અને હવે છે ને ફળિયામાં કૂતરા છૂટા મૂકી દો, એટલે આવા કૂતરા છે ને ફરી પાછા આયા પગ નો મૂકે, કવડી જવા જોઈએ. ની હોતે હડકવો એને ઉપડવો જોઈએ. એવા કૂતરા ન હોય તો લઈ આવો જાઓ. અને હવે એનો વારો. હે હા અશોકભાઈ, જોઈ લે હું. સાલાની હરામી. શું હા, એક વાર છે ને મારો હાથ ખોલ, પછી હું તને કહું. શરમ નથી આવતી? શરમ અને મને એ ભગવાન. જો હા તને હજુ એ કહું છું,
અમારો કેશવ આવશે ને તો તને જીવતો નહીં છોડે. છોડ મને. એ બેકારેલી વાત કરશો તું હે? પણ તું મારી વાત સાંભળ. સમજો આ લોહી વાળી છે અને હજી આ તારું લોહી માંગે છે, કારણ કે મારી પાસે જેટલી વસ્તુ છે ને એ બધું ભોગ જ માંગે. હું ભોગ માંગુ આમ તો છે ને, આમ બહુ તડપતું હોય તો મને મજા આવે. એ મારી પાસે સાધનો રહ્યા ને એ બિચારા રોતા હોય કે ક્યારે મને લોહી પાહે, ક્યારે પાહે. હું તને શું કહું, તું મારે લગ્ન કરી લે, હું તને રાણી બનાવીને રાખી. સમજો એક નંબર રાખી. હું છું કોઈ દિવસ નહીં. તારા જેવાની સાથે ક્યારેય લગ્ન નહીં કરું. છોડ. સમજો છોડ મને. મને દુઃખ લાગે હાશી. હું તને પ્રેમ કરું છું ને. આવ્યો રામી આવી રીતે છોકરીને બાંધીને મર્દાનગીની વાતો કરે છે. આવી હરકત તો છે ને તારા જેવો કોઈ નમાલો મોણો આવીને ઈસ કરી એ જો મને છોડ. હું સમજીને રાખ્યો છે. અરે કે મેં લોકો તને જવા દે છે. હા? જીવલા ક્યાં મરી ગયા બધાય? તારા માણસો છે ને દિલ્હીની ભારત છે ને રામ રમાડીને આવ્યો હે, અને હવે તારો જો તું જીવતો નહીં રે. પોલીસને ફોન કરીને આવ્યો છું. હા? હમણાં પોલીસ આવતી જશે ને એટલે પછી તું હવે જેલના સળિયાની પાસે. જો તું ભૂલ કરશો હા? ઉઠ. હટ. જો મને શું, હું તને 50,000 રૂપિયા આપું. 50,000. પૈસાની લાલચ આપે જ મને હે? જો તારી જેવો સમજો જ મને. કેશવ. મેં તો જોઈ લેતા હું કહું છું તમને, આપણે ક્યારના ભાઈ અને ભાભીની વાટ જોઈ છે, પણ આપણને એ માફ કરી દે. મને તો એ જ બીક લાગે છે કે માફ નહીં કરે તો. મોટા ભાઈનું ને ભાભીનું મન મોટું છે. મારું મન કહે છે કે એ આપણને માફ કરી દે છે, કારણ કે આમ ગણીએ તો આપણા ભાઈ ભાભી નહોતા અને બાપને ઠેકાણે હતા. આપણે એની અરે દગો કર્યો છે, ને દગો છે ને કોઈ દી હગો ન થાય કોઈનો. આપણે જોઈ લીધું ને. તમારી હાલો ભૈયા હાલો. ભાઈ ભાભી ભાઈ તું અને અહીંયા ઓશિતાનો મારા ઘરે? હા મોટા ભાઈ, હું તમારા ઘરે. મોટા ભાઈ મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં તમારી હારે દગો કર્યો ને એવું જ મારી હારે થયું. મને માફ કરી દો મોટા ભાઈ. હવે બહુ મોડું થઈ ગયું. માફી માંગવાનો કોઈ મતલબ નથી. ને તું મરદ થઈને આમ રોશો? આમ જો મારી સામે આમ આંખથી આંખ મિલાવીને વાત કર. નહીં મોટા ભાઈ, તમારી સામે નજરથી નજર મળાવવાની મારામાં હિંમત નથી રહી. કેવી રીતે નજર મળાવું તમારી હારે? મોટા ભાઈ ભાભી, હું લાલચમાં આવી ગયો તો લાલચમાં ને લાલચમાં મેં બધું ગુમાવી દીધું. અત્યારે મારી પાસે રહેવા માટે કોરડું નથી વધ્યું. દોલો હજમ કરી ગયો છે. કરી જો ને તમે મને મારી નાખો. એક કામ કરો, મારી આ સજા છે, કારણ કે મેં તમારા લોકો હારે એવું વર્તન કર્યું છે ને, મને તો આ ભગવાને માફ નથી કરવાનો. મોટા ભાઈ ભાભી. મહેન્દ્રભાઈ, તમને ખબર છે મેં તમારા ભાઈ કેટલું દુઃખ વેઠ્યું છે? અરે મેં તો તમને દીકરાની જેમ રાખ્યા હતા. મેં ભૂખ્યા રહીને તમને કોળિયા ખવડાવ્યા હતા. નું તમે આ પરિણામ દીધું. રહેવા દે તું. ખોટું પાણા માથે પાણી રેડમાં સમજાવીને થાકી ગયા. જીભના પૂસા વળી ગયા. આ તો રસ્તે રખડતા થઈ ગયા. માથે સાપરું નથી વજ્યું ને એટલે ભાઈ ભાભીની યાદ આવી છે. બાકી કઈ થોડા આદિ સુધી આપણી સંભાળી લીધી છે. હું તો પારકી હતી, પણ આ તમારા ભાઈ એ તો તમારા પોતાના હતા ને. પણ નહીં, તમે તો અને પાટું માર્યું.
આને ઓળખો છો તમે? આપણો ભાગ્યો, આપણો હાથી. આ બિચારો પારકો હોવા છતાં એને અમને આશરો આપ્યો, મારો દીકરો બનીને મારો સહારો બન્યો. શું આજે એનો હોત ને તો અમે આ દુનિયામાં અત્યારે જીવતા ન રહ્યા હોત. નહીં નહીં ઓ મહેન્દ્રભાઈ, શેઠાણી કહે છે એટલે કે મારા ભા કહે છે એવું કાંઈ નથી. આ તો એક સમયે એમણે મને આશરો આપ્યો હતો, મને પાળી પોષીને મોટો કર્યો. એટલે દીકરા તરીકે મારો ધર્મ હતો કે આ સમયે હું એમનો દીકરો બનીને એમની પડખે ઉપર. એટલા માટે મેં એમને આવી રીતે આશીર્વાદ અને આશરો આપ્યો. જેને તમે હાથી ને નોકર ને એમ કઈ કહીને તમે ધૂતકારતા, તમે એને હળધૂત કરતા, સાંભળે બધું? આ ઈજ હાથી છે મારો, જેણે દીકરાની બધી ફરજ નિભાવી છે. અને હવે છે ને એ મારો હાથી નથી, હવે એ મારો દીકરો છે. અમે એના મા બાપ બનીને આ ઘરમાં રહી છીએ. એટલે અમારે છે ને ભાઈ એવી કોઈ તમારા સહારાની કે તમારા કોઈ આશરાની હવે અમારે મૂળ જરૂર નથી. એટલે આ મગરમચ્છના આંસુડા પાડવાનું બંધ કરી. મોટા ભાઈ, એવું તો હું કર્યું છે આ દાડિયાએ કે તમે એને આટલું બધું માન સન્માન આપો છો. જવો વહુ, મારે છે ને બહુ અત્યાર સુધી બોલ્યો નથી, પણ તમે છે ને હવે મહેરબાની કરીને એને દાળિયો ન કરો. એ મારો દીકરો છે અને હું કર્યું છે. અરે જે પોતાના પેટના ન કરી શકે ને એટલું આણે આ કર્યું છે. તમારે સાંભળવું છે? અહીંયા તમારી જેઠાણી મરણ પથારીએ હુતી હતી, એને હૃદય રોગનો હુમલો આવ્યો તો, બસે એમ નહોતી. મારા ખિસ્સામાં કાણો રૂપિયો નહીં, હેઠે ધરતી ને માથે આકાશ. ઈ ટાણે આ અમારા દીકરાએ એની કિડની બીજાને ડોનેટ કરી દીધી, બીજાને દઈ દીધી અને રૂપિયાની વ્યવસ્થા કરી અને 5 લાખનો ખર્ચો કર્યો તારી ભાભીની વાહે. આ છે ને ભાઈ તું ન કરી એક, તારી બાયડી ન કરી શકે. મહેરબાની કરીને મારા દીકરાને છે ને કોઈ હાથી કે દાડીઓ નહીં કહેતા. કેશવ, અરે ભાઈ, તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. તું મારો ઋણી છો. હું તો પોતાનો હોવા છતાંય મારા ભાઈ ભાભી માટે કાંઈ ન કરી શકો ને તું પારકો હોવા છતાં આટલું મોટું બલિદાન આપ્યું ને એ પણ મારા ભાઈ અને ભાભી માટે. માફ કરી દેજે કે મેં તને જેવા તેવા શબ્દોથી બોલાવતો તો, તારું અપમાન કરતો તો વાતે ને વાતે. માફ કરી દેજે મારા ભાઈ. શું કરો છો તમે? અરે આપણે તો ઘરના કહેવાય, હે પરિવારના સભ્યો કહેવાય, અને પરિવારના સભ્યોમાં આવી રીતે કઈ હાથ જોડીને માફી થોડી માંગવાની હોય. હે મોટા ભાઈ, હજી એક વાર કહું છું, હું માફીને લાયક તો નથી. મને માફ કરી, મને મારી ભૂલનો પશ્ચાતાપ કરવાનો મોકો આપો. ઠીક છે ભાઈ, તારી જે ભૂલ હતી ને માફીને લાયક તો નહોતી, પણ અમારો દીકરો એનું વેણું વાઢી હેગું એમ નથી, એટલે એના કહેવાથી હું તને માફ કરું છું. જે છું એ બધું ભૂલી જાવ. તો પછી હવેથી આપણે આખો પરિવાર આ જ ઘરમાં આપણે હારે રહેવું, હો ને? જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે ભાઈ. હું વાત છે બેટા, બોલ ને તું, તારે બોલ. શું છે? હું કાંઈ નહીં મોટા ભાઈ, મને સમજ પડી ગઈ છે. હું સમજણ પડી ગઈ. એ જ કે આપણા કેશવ દીકરાને રતન હારે લગ્ન કરવા છે એમ. હા બાપા, ઈ તો બાપા બધું કીધું ને મનમાં છે, પણ હવે આ શું છે, તારી ભાભી થોડીક હાજી માંદી ઢીલા પોસી થઈ ગઈ ને એમાં આ બધું થોડુંક લંબાઈ ગયું છે. પણ હવે ભગવાનની દયાથી બધા સારા દિવસો થઈ ગયા છે, પરિવાર ભેગો થઈ ગયો છે, એની તબિયત સારી થઈ ગઈ છે, એટલે હવે ખમવાનું નથી. આવતી પૂનમે આપણે કેશવ દીકરાના લગ્ન કરાવી નાખવા. આમ જો મોટા લગ્નની બધી તૈયારી હું મારા હાથે કરીશ. હા મોટા ભાઈ, ભાભીને તમારે ખાલી આરામ જ કરવાનો છે. હું ને જ્યોતિ થઈને બધો કારભાર સંભાળી લેવું. આટલી હું કેશવના લગ્નમાં નહીં આવવા દઉં. તો જોયું ને મિત્રો, કુદરતનો ન્યાય મોડો છે, પણ કુદરતના ઘરમાં ન્યાય તો છે જ. એટલે આ વિડીયો જોઈને તમે સમજી જાજો કે જિંદગીમાં જેવું વાવશો ને એવું લણશો, જેવું કરશો એવું ભરશો.